રેડી છે કે નીકળે યાર આ બધી જગ્યા એવી છે રેડી દાદા સિંહ ના નખ જોતા હોય તો કહેજો મને બધાને હું ફરવા લઈ જાઉં છું બધાને આ કે મારા પાસે પૈસા નથી મેં પાર્સલ કરાવી લીધો તો હેલો યુટ્યુબ ફેમિલી હવે આપણે જઈશું દુકાન બાજુ થોડું મોડું થઈ ગયું મોડું આપણું અહીંયા દુસરાનું બધું છે તો ચાલો આપણે આગળ નીકળતા પછી કરશું દરખેલી જો ડેડી છે કે ભાઈ ક્યાં આટા મારો હા હા બધા જો ઉપર રહી ગયા છે ચા પીવડાવો છો તો ચાલો ચા પી નાખીએ આપણે ચા પીએ છીએ આપણે વાળવાનું પૈસા તમે દઈ દો મારે પણ છૂટા આવું તો કરો માં યાર ચાર તો ફાઇનલી આપણે દુકાને આવી ગયા છીએ હવે સાફ સફાઈ કરીને ફિટિંગમાં જવાનું છે આપણે સંપર્ક કરો તો ફાઇનલી નવા રાજપીપળા અમે પૂકી ગયા છીએ ફિટિંગમાં ફિટિંગમાં આવે ને લાઇટ વહી ગઈ છે એવા ભાઈ મારા જોર કરે લાઇટ આવે ત્યારે આ બધું ફિટિંગ થાય અડધું કરી નાખ્યું છે સ્ક્રૂની બધું મારવાનું બાકી છે ફાઇનલી 1 કલાક થઈ ગઈ પણ લાઇટ આવી નહીં ભારે ગરી તો ફાઇનલી લાઇટ કાંઈ આવી નહીં પાછું જવું પડ્યું બપોર પછી હવે આવવાનું થાય લાઇટમાં ન ઠેરા ભાઈ જ એવા લઈને આવ્યા છે ને એટલે થોડોક પ્રોબ્લેમ આવે છે પણ હવે કાંઈ નહીં આ બોયડીમાં બોર તો જેવી કેવા છે ઓ આમાંય મરી ગયા કાંસા ડળિયા છે આખા મોટી બોરડીના બોર હે અને થોડા બેડા હો કેમ થયું નો સેટિંગ એવું ભાઈ કરી ભાઈ ગઈ એવા લઈને પેદા થયા છે શું કરવું ફાઇનલી એક બીજી બોયડી આવી ગયા છે વીણવા આવ્યા હોય બોર ને નીકળે યાર આ બધી જગ્યા એવી છે કાંટા નો વાગ્યા વગર બોર વીણો એ તમારી કલા ને જો વાગી જાય તો એ તમે કલાકાર કહેવાઓ અરે મારી નાખા બાપા હાલ આવું ને આવું થાય બાપા સબસ્ક્રાઈબર વધતા નથી લાઇટ આવતી નથી બોર કાસા છે ક્યાં મોળા હોય ક્યાં હળી ગયેલા હોય આવું બધું હાલ્યા રાખે બીજું આઈનન ખાવાના થળી આઈનન નાખવાના વળી પછી બોઈ દે હું કે પાછા એના બોર ખાવાના સંતુલન બનાવવું અમારા ગામડા વાળાના હાથમાં છે તમારા જેવાનું કામ નહીં થળીઓ ગળી ગયા બોરનો થળીઓ ગળી ગયા ગળા હેઠો એટલે ક્યાં ઉગે ને એનું નક્કી નહીં એનું ધ્યાન પાછું તમારે રાખવાનું હાલો તે દાદા આવી ગયા દાદા અમને દાદા પડી નો જતા હો પાછા સાલુમાં કે વચ્ચે બેહવું છે હા ઈ તમતાર વાંધો નહીં હારું હાલો બેહી ગયા ને દાદા બેહી જા રેડી કાઈ વાંધો નહીં હવે થઈ ગયા મેં હારું હાલો તે અડધર ક્યાં ઉતારવું તમારું કયું ગામ બસ ભુજ ના અહીંયા હું કરો મેરે જે ઉતરજો હાલે હારું હાલો દાદા હા શિયાળામાં તાપમાન હા શિયાળામાં અને આ છે આપણું શોરૂમ બ્રાન્ડેડ વસ્તુ પણ અહીંયા મળી આવશે આમાં રેડો પડે પછી સાતો ફાટા નથી તો ફાઇનલી 2-5 કરોડ 10 કરોડ હા એ માટે જ થાય આપણે ફાઇનલી એવા પૂકી ગયા લાઈટ તો હતી નહીં પણ દાદાએ ખરી વાત કરી કે જીવવા હાટું દોડવું પડે તો દોડવા મળ્યો હવે રીલું બનાવવા માટે તૈયાર થઈ ગયા છે જો તો આપણે જોશું કે શોપિંગની અંદર શું ચાલે છે કોણ માણસો હમણાં તો કાંઈ મુલાકાત થઈ નથી હમણાં ફિટિંગમાં ગયા હતા એટલા માટે એટલે કંઈ જ આવે હા પરેશભાઈ બે શબ્દ કહે છે બોલી જાઓ તમારો ડાયલોગ શું છે હા જે પરેશભાઈના સ્પેશિયલ કરા ચાલો આપણે આગળ જઈએ અને આપણે જોશું કે આ બધા શું કરે છે આ તો અહીંયા છે નહીં આ કામમાં હશે ભાઈ ચા પીતા એવા પહેલા હું નથી પાતો દર વખતે આ જ સવાલ હું કંટાળી ગયો છું અને જોવો તમે કે આ છે હિરેનભાઈ બધા શાંતિથી બેઠા છે અંજલિ શાહવાળાને ફોન કરો ને બાપા
પણ જયસુખભાઈ જો સવારના તમે મારી ચા પીવો છો તો અહીંયા મારે ભૂખ ખાવી છે. એવી રેવા દો, કાંઈ વાંધો નહીં. ભૂખ તો ભૂખ. ફોન કરો ને, મારે જવું છે હિરેનભાઈ. તમારે ચાય મારી પીવી, તાનસેન મારી ખાવી, ક્યારેક નાસ્તો મારો કરવો, અહીંયા બેહો, અહીંયા લાઇટ બિલ મારું બળે. એટલે આમાં આ વિડીયો મને ભૂખ દેવાની છે કે વિડીયોમાં હું આવો છો, ડેલી ડાઉન કરો છો. સારું, નાના હતા ત્યારે નો મળ્યા, નકર મોટા ઈને તમારે કરી દેવો પડે. હા, આવું તો રેવા દો બાપા. હાલો કેમેરો બંધ કરો. આપણે લેશું ચાની ચુસ્કી. ફાઇનલી હવે આ તમે હિરેનભાઈના ખાતામાં લખી નાખજો. કહેતા હોય ને કે દાન પણ કરતો નથી, પણ આ બધી વાત બધી ખોટી વાત છે. આયો તો હિરેનભાઈ હું થઈ ગયો પૈસા વાળો. મારે જવાનું છે ઘરે, એટલે અહીંયા બસ સ્ટેન્ડ વાટે રહેવું છે. એકાદ ઈકો બીકો આવે તો એમાં આપણે બેસી જઈએ. મળી જાય એટલે બધું લાગે છે. એકાદે નહીં રાખો. હા, કોઈ દેહાય છે પરીક્ષા દેવી એટલે બધા બિહારે માને. આટકોટ આવું છે, આટકોટ. આડું હું પડશે, નકર નહીં ભેગું થાય. તો ચાલો આપણે ફાઇનલી બેસી જાવી. રેડી દાદા? હાલો તે આટકોટ આપણે જવાનું છે. ગાડી મળી ગઈ. આપણે આટકોટ પૂગી ગયા છે. હવે ઘરે જવાનું છે આપણે. પહેલાં તો ચાર્જિંગ ગોતવાનું છે કોકની પાસેથી. ચાર્જિંગ આપણે બીજીને ફોન કરીશું આપણે, અને હમણાં ચાર્જિંગ એની પાસેથી આપણને મળી રહે. તો ફાઇનલી આપણને ચાર્જિંગ મળી ગયું છે, અને થેન્ક યુ બીજય. એ જ ચાર્જિંગ આપે, બીજા કોઈ આપતા નથી આપણને. હું આઈફોન બહુ ઓછા વાપરે, કારણ કે મારી જો હપ્તાવાળા બહુ ઓછા હોય. તો ફાઇનલી મેં નખ કાપી નાખ્યા છે, અને સિંહના નખ જોતા હોય તો કહેજો મને. બધાને હું ફરવા લઈ જાઉં છું. આ બધાને તારે આવવું હોય ને? હા હા, આવી જ નાખો. હા, તો બધાને આટા મરાવવાના છે. હાલ આપણે અભિજય સોનીનું ચાર્જિંગ લઈ બતાવી. આપણે પાછું દેવા જવાનું છે, અને આપણે એનો આભાર વ્યક્ત કરવાનો છે. તો ફાઇનલી આપણે અભિજયભાઈ પૂગી ગયા છે. જુઓ તમે, પાણીની બોટલ. અને થેન્ક યુ. આના હિસાબે આપણો બ્લોગ કમ્પ્લીટ થઈ છે. હાઈન પડશે, નકર હાઈન ન પડે. તો ગાઉ બેન આવી ગયા છે નિશાળેથી. જોવો તમે, આવી જાય ને? હા, આજ હું આવ્યું હતું કે તો આમાં બધા મોનિટર બનાવી. વાહ વાહ, સારું. હાલો તો ચાલો આપણે હવે આપણે ચંદુભાઈનું પિસ્ટન મટી ગયો. શું તારું કહેવાનું? મારી માટે બહુ ખારો ન થતો. આને હજી ઉપર કહી દઉં, કોઈ પણ એકનો બ્લોગ પકડે તો બધી આની આપણે જવાબદારી લેશું. જોડે જવાનું છે કે નહીં? જલ્દી બોલામાં મારે ટાઈમ. પણ હું બોલીશ તો બ્લોગ કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. તો ચાલો, હું ને મારો ભાઈ જસદણ જાવી છું. તો ચાલો, આજ કોટ વાળો ભૂલાઈ ગયો છે. આ બ્લોગ બનાવવામાં ઓલે આપણે ઇકો વાળો આવે, ઇકોમાં બેવું ને ત્યારે મારો કોટ ભૂલાઈ જાય છે. આમાં કોટ ભૂલાઈ ગયો છે ને ટાઈટ જેવું છે. આજે આખો વધારે મિત્રો કન્ટિન્યુ આપણે રહી, અને મારા ભાઈના બે શબ્દ સાંભળશે. શું કહેવાનું કહી દે. આમાં સાંજે એના માટે ટાઈમ લઈને તમે આવો. સાંજે ભાઈ આપણે કેમેરા રિઝલ્ટ બહુ આવતું નથી વ્યવસ્થિત, એટલે આપણે આજે આની સલાહ સૂચન છે ને આપણે કેન્સલ કરીશું. અને જો ચા પાય તો આગળ બનાવીશું, નકર આપણે ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો. ભૂલતા નહીં. પગે લાગુ. હવે ચાલે છે સાલાર અને ડંકી. જોવું હોય તો જોઈ આવો. જય મામાદેવ. ફાઇનલી ચાલો, ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું છે. હવે પેટ્રોલ લેવા જવાનું છે. તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો. અને ત્યાં એ લગીનમાં અમે પેટ્રોલ ક્યાંકથી ગોતી, કોઈ ગાડીવાળો આવે તો જુગાડ બુગાડ કરીએ કાંક. ચાલો બાય. ફાઇનલી હું ને મારો ભાઈ પૂગી ગયા છે પિઝા ખાવા, અને મારા ભાઈએ બિલ ચૂકવી દીધું છે. પાછું આપી દેવાનું છે. હા, એ પૈસા દઈ દે ભાઈ. ઘડીક વાર તો યાર શાંતિ રાખતો. તો ફાઇનલી આપણે પીઝો લઈ લીધો છે. એમાં એવું હતું કે આ કે મારા પાસે પૈસા નથી, મેં પાર્સલ કરાવી લીધું. ચાલો ભાઈ, ગુડ નાઇટ. અને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. હા હા ભાઈ. હવે